તો લાસ્ટમાં આપણે પ્લેસેન્ટા જોયું હતું, ફંક્શન્સ ઓફ પ્લેસેન્ટા, અને પ્લેસેન્ટાની સરફેસ જોઈ હતી, સ્ટ્રક્ચર ઓફ પ્લેસેન્ટા જોયું હતું, ક્યાં ક્યાં સ્ટ્રક્ચર છે, કોરિયોન છે, એમનિયોન છે, બેઝલ પ્લેટ છે, લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું. પછી ફિટો પ્લેસેન્ટર સર્ક્યુલેશન છે, પછી પ્લેસેન્ટાનું ફંક્શન છે કે પ્લેસેન્ટાનું કામ શું હોય છે, એમાં અલગ અલગ કામો છે, રેસ્પિરેશન છે, ન્યુટ્રિશન છે, સ્ટોરેજ છે, એક્સક્રીશન છે, પ્રોટેક્શન છે, પછી ઇમ્યુનોલોજીકલ છે, એન્ડોક્રાઇન છે, પ્રોજેસ્ટેરોન છે, હોર્મોન્સનું સિક્રેશન છે, પછી એના મિકેનિઝમ ઓફ ટ્રાન્સફર્સ ઓફ મટીરિયલ્સ, બરાબર, જે મટીરિયલ્સનું ટ્રાન્સફર કરે છે એના મિકેનિઝમ લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે ડિફ્યુઝન છે, એક્ટિવ ટ્રાન્સપોર્ટ છે, પિનોસાઇટોસિસ અથવા તો ફેગોસાઇટોસિસ, બ્રેકડાઉન સેલ્સ, પ્લેસેન્ટલ ઇન્ફેક્શન, બરાબર, આ રીતના એના અલગ અલગ ટ્રાન્સફર્સ મિકેનિઝમ્સ છે એના મટીરિયલ્સના. તેના પછી પ્લેસેન્ટાની પેજ નંબર 47 ઉપર પ્લેસેન્ટાની વેરિયસ ટાઈપ્સની એનોમલીઝ આપણે ડિસ્કસ કરી હતી કે પ્લેસેન્ટામાં કઈ એનોમલીઝ ઓબનોર્માલિટીઝ જોવા મળે છે, બરાબર. તે 8 પ્રકારની એબનોર્માલિટીઝ આની અંદર બતાવેલી છે, બરાબર, જે પ્લેસેન્ટાની અંદર જોવા મળે છે. 8 નહીં 10 પ્રકારની જે એબનોર્માલિટી છે એ પ્લેસેન્ટાની અંદર હોય છે. પછી એના પછી ફિટલ સેક અથવા તો ફિટલ મેમ્બ્રેન, બરાબર, તે જોઈ હતી. કોરિયોન એમનિયોન છે, જેને પણ આગળ પણ આપણે ડિસ્કસ કરેલું છે. પ્લેસેન્ટા અથવા જ્યારે ઓલું પ્લેસેન્ટા ફોર્મ થાય છે, કોરિયોન ફોર્મ થાય છે, ત્યારે પણ આપણે એને ડિસ્કસ કરેલી છે કે કોરિયોન અને એમનિયોન બે લેયર છે, આઉટર અને ઇનર લેયર છે, તે આપણે લાસ્ટમાં જોયા હતા. પછી ફંક્શન્સ ઓફ ફિટલ મેમ્બ્રેન્સ, ફિટલ મેમ્બ્રેન્સના ફંક્શન કયા કયા છે તે જોયું હતું. અને હવે સ્ટાર્ટ કરવાનું છે આપણે એમનિયોટિક ફ્લુઇડ અથવા તો લિક્વાયર એમની. તેને લિક્વાયર એમની પણ બીજા નામે ઓળખવામાં આવે છે, બરાબર. અને એમનિયોટિક ફ્લુઇડ નામથી ખબર પડે કે તે કાંઈક વોટર જેવું, પાણી જેવું ફ્લુઇડ છે, એમનિયોટિક ફ્લુઇડ છે, જે એમનિયોન જે કવર છે, બરાબર છે, એમનિયોનની અંદર એમનિયોટિક ફ્લુઇડ હોય છે. તેના ઉપરથી નામ પડેલું છે કે એમનિયોટિક ફ્લુઇડ. હવે તેમાં પહેલું જોઈએ તો એની ઉત્પત્તિ છે, ઓરિજિન છે, તેમાં શું કહે છે તો તેની ઉત્પત્તિ ક્લિયર સમજી શકાય તેવી નથી. તેની ઉત્પત્તિ મિક્સ્ડ મેટર્નલ અને ફિટલ હોય છે, બરાબર. તેની ઉત્પત્તિ છે, બરાબર, તે હજી સુધી જાણી શકાયેલી નથી કે તેની ઉત્પત્તિ તે કઈ રીતે તે બને છે, તે જાણી શકાય તેવી નથી. પણ તેને એવું કીધું છે કે તે મિક્સ્ડ હોય છે, મેટર્નલ અને ફિટલ હોય છે, બંને તરફથી તે મિક્સ્ડ તેની ઉત્પત્તિ હોય છે. પછી ડેવલપમેન્ટ છે કે એમનિયોટિક કેવિટી તથા તેની લાઇનિંગ મેમ્બ્રેન એમનિયોનની ઉત્પત્તિ ઇનર સેલ્સ માસના વિકાસ સાથે થાય છે, બરાબર. એમનિયોટિક કેવિટી છે, અંદરની જે એમનિયોનનું કવર છે તેની અંદરની સાઈડને શું કહેવાય, તેની એમનિયોટિક કેવિટી તથા તેની લાઇનિંગ, બરાબર. આખી એમનિયોટિકની લાઇનિંગ છે, તેની મેમ્બ્રેન્સ છે, તેની એમનિયોનની ઉત્પત્તિ ઇનર સેલ્સ માસના વિકાસ સાથે થાય છે, અંદરના સેલ્સના વિકાસ સાથે થાય છે. એમનિયોટિક ફ્લુઇડ તે એમનિયોટિક સેકમાં આવેલું છે, બરાબર. એમનિયોટિક ફ્લુઇડ ક્યાં આવેલું છે, તે એમનિયોટિક સેકમાં આવેલું છે, જે ફિટસની આજુબાજુ અને તે એમનિયોનના સેલ્સમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર. એમનિયોટિક ફ્લુઇડ ક્યાં હોય છે, તે ફિટસની આજુબાજુ હોય છે. તે એમનિયોટિક ફિટસની આજુબાજુ તે ભરાયેલું હોય છે, બરાબર. તેને કવર કરે છે, ફિટસને કવર કરે છે એમનિયોટિક ફ્લુઇડ. ફિટસની આજુબાજુ છે અને તે એમનિયોનના સેલ્સમાંથી ઉત્પન્ન થાય છે. અંડરલાઇન કરજો, તે એમનિયોનના સેલ્સમાંથી ઉત્પન્ન થાય છે. કોડમાં ફિટલ વેસલ્સમાંથી પ્લેસેન્ટા, બરાબર, અમ્બલિકલ કોડ કીધું છે. અમ્બલિકલ કોડમાં ફિટલ વેસલ્સમાંથી પ્લેસેન્ટા અને ડેસિડ્યુઆના મેટર્નલ વેસલ્સમાંથી ટ્રાન્સજેટ્યુડ જરૂર બને છે, બરાબર. પ્લેસેન્ટા બને છે, બરાબર. મેટર્નલ વેસલ્સમાંથી, મેટર્નલ સાઇડથી તે જરૂર બને છે. તે આખું સ્ટ્રક્ચર કીધું છે તેનું, પ્લેસેન્ટા અને કોડનું કીધું છે, બંનેનું કીધું છે. પાછળની અડધી પ્રેગ્નન્સીમાં ફિટલ યુરિનના કારણે તેનું પ્રમાણ વધે છે, બરાબર. પછી આગળ નેક્સ્ટ કીધું છે કે પાછળની અડધી પ્રેગ્નન્સીમાં ફિટલ યુરિનના કારણે તેનું પ્રમાણ વધે છે. એમનિયોટિક ફ્લુઇડનું પ્રમાણ છે તે ફિટલ યુરિનના કારણે તે ફિટલ યુરિન એક્સક્રીટ કરે છે, તેના કારણે તેનું પ્રમાણ વધે છે. ફ્લુઇડ એમનિયોટિક કેવિટીમાં ધીરે ધીરે ભરાય છે, પછી આખી કેવિટી ભરાઈ જાય છે, બરાબર છે. ફ્લુઇડ છે તે જેમ ટાઈમ જાય તેમ તેનું પ્રમાણ વધે છે, તે ભરાય છે, અને પછી કેવિટી છે તે ભરાઈ જાય છે આખી. હવે સામેના પેજ ઉપર છે સર્ક્યુલેશન. એમનિયોટિક ફ્લુઇડ છે તેનું સર્ક્યુલેશન કીધું છે. એમનિયોટિક ફ્લુઇડમાં રહેલું વોટર કમ્પ્લેટ ચેન્જ અને રિપ્લેસ દર 3 કલાકે થાય છે, બરાબર. દર 3 કલાકે એમનિયોટિક ફ્લુઇડ છે તે તેનું વોટર છે તે કમ્પ્લેટ રિપ્લેસ થાય છે અને ચેન્જ થાય છે. દર 3 કલાકે તેમાં આ ફેરફાર જોવા મળે છે, તે ક્લીન થાય છે, તે રિપ્લેસ થાય છે, બરાબર.
તેમાં મોટા પ્રમાણમાં એમનિયોટિક ફ્લુઇડ હોય છે, તેમાં મોટા પ્રમાણમાં શું હોય છે, વોટર હોય છે. તે વોટર ટાઈપ જ તે ફ્લુઇડ હોય છે, વોટરી ફ્લુઇડ હોય છે, એમનિયોટિક ફ્લુઇડ હોય છે તે, બરાબર. તેમાં અંડરલાઇન કરજો કે તે દર 3 કલાકે તે રિપ્લેસ થાય છે, ચેન્જ થાય છે, કારણ કે એમનિયોટિક કેવિટીમાં ડાયરેક્ટલી રેડિયોએક્ટિવ સોડિયમનું ક્લિયરન્સ થાય છે, બરાબર. રેડિયોએક્ટિવ સોડિયમ છે, બરાબર. તેને આ કઈ રીતે ખબર પડી, તો કે એને ઇન્જેક્ટ કરવામાં આવ્યું આર્ટિફિશિયલી રીતે. રેડિયોએક્ટિવ સોડિયમ છે તેને ઇન્જેક્ટ કરવાથી ખબર પડી કે તે દર 3 કલાકે તે ક્લિયર થઈ જાય છે, તે ચોખ્ખું થઈ જાય છે. એટલે તેનાથી એવું જાણવા મળ્યું કે આ જે એમનિયોટિક ફ્લુઇડ છે તે દર 3 કલાકે રિપ્લેસ થાય છે અને તેની અંદર ચેન્જ તે બદલાય છે, બરાબર છે, નવું આવે છે. વોટર છે તે કમ્પ્લીટલી ચેન્જ અને રિપ્લેસ થાય છે. પછી આગળ શું કીધું, તો કે મિકોનિયમમાં લેન્યુગો અને એપિથેલિયલ સ્કેલ્સની પ્રેઝન્સ એ બતાવે છે કે ફ્લુઇડ ફિટસ દ્વારા સ્વેલો થાય છે અને થોડું તેના ગટ એટલે ઇન્ટેસ્ટાઇનમાંથી પાસ થઈને ફિટલ પ્લાઝમામાં જાય છે, બરાબર. પછીની લીટીમાં શું કીધું કે મિકોનિયમમાં લેન્યુગો અને એપિથેલિયમ સ્કેલ્સની હાજરી જોવા મળે છે, પ્રેઝન્સ બતાવે છે. મતલબ કે મિકોનિયમ શું છે, તો કે બેબી જે સ્ટૂલ પાસ આઉટ કરે છે, બરાબર. બેબી જે સ્ટૂલ પાસ આઉટ કરે તેને શું કહેવાય છે, મિકોનિયમ. તેને મિકોનિયમ કહેવામાં આવે છે. જે સ્ટૂલ પાસ આઉટ કરે છે તેની અંદર શેની હાજરી જોવા મળે છે, તો કે લેન્યુગો અને એપિથેલિયમ સ્કેલ્સ, બરાબર. અથવા તો એપિથેલિયલ ટીસ્યુની હાજરી તેની અંદર જોવા મળે છે. લેન્યુગો શું છે, તો કે એક લેન્યુગો છે એ બેબી ઉપર નાના નાના શાઇની જેવા વાળ હોય છે, બરાબર. હેર લાઇક સ્ટ્રક્ચર હોય છે જે બેબીની સ્કિન ઉપર જોવા મળે છે. ઝીણા ઝીણા વાળ હોય છે, તેને લેન્યુગો કહેવાય છે, બેબીની સ્કિન ઉપર રહેલા હોય છે. તે લેન્યુગો અને એપિથેલિયલ સ્કેલ્સ બંને છે તે મિકોનિયમ. મિકોનિયમ શું છે, તો કે બેબી જે સ્ટૂલ પાસ આઉટ કરે છે તેને શું કહેવાય છે, મિકોનિયમ. તેમાં તેની પ્રેઝન્સ, તેની હાજરી બતાવે છે કે ફિટસ છે તે ફ્લુઇડને સ્વેલો કરે છે, બરાબર છે. ફિટસ છે ફ્લુઇડને સ્વેલો કરે છે, મતલબ કે તે તેના પેટમાં અંદર જાય છે તેવું બતાવે છે. અને થોડું તેના ગટ એટલે ઇન્ટેસ્ટાઇનમાંથી પાસ થઈને ફિટલ પ્લાઝમામાં જાય છે, બરાબર. ફિટલ પ્લાઝમામાં પણ તેનો ભાગ ફિટલની અંદર જોવા મળે છે, કારણ કે તે ઇન્ટેસ્ટાઇનમાં થઈને ફિટલ પ્લાઝમામાં જાય છે. એના પછી છે એનું વોલ્યુમ. એમનિયોટિક ફ્લુઇડનું વોલ્યુમ જેસ્ટેશનલ એજને રિલેટેડ છે, બરાબર. તેનું વોલ્યુમ મતલબ કે તે કેટલું હોય છે, તેની જેસ્ટેશનલ એજને રિલેટેડ છે. તે 12 વીક્સ એ 15 ml વીક્સ છે. તેના એવું નથી કે એમનિયોટિક ફ્લુઇડ છે તે જ્યાંથી પ્રેગ્નન્સી સ્ટાર્ટ થાય કે એન્ડ ઓફ ધ પ્રેગ્નન્સી તેનું પ્રમાણ એક સરખું જ રહે છે, નહીં, એવું નથી. તે જેમ પ્રેગ્નન્સી વધે છે, તેના જેસ્ટેશનલ એજ જેમ વધે છે તેમ એનો જે મેઝરમેન્ટ છે તે બદલાય છે, ચેન્જ થાય છે. મતલબ કે તે એમનિયોટિક ફ્લુઇડ છે તેના પ્રમાણમાં તે વધે છે. તો ક્લિયર લખેલું છે કે 12 વીક્સે 50 ml હોય છે, પછી 20 વીક્સે 400 ml હોય છે, સૌથી વધારે 36 થી 38 વીક્સે આશરે કેટલું હોય છે, 1000 ml એટલે કેટલું હોય છે, 1 લીટર જેટલું હોય છે. ત્યારબાદ અમાઉન્ટ ઓછું થાય છે, એટ ટર્મ 600 થી 800 ml હોય છે, બરાબર. ત્યાર પછી તેનું અમાઉન્ટ છે તે ઘટે છે, એટલે કેટલું 600 થી 800 ml હોય છે. પછી પોસ્ટ ટર્મ પ્રેગ્નન્સી કન્ટિન્યુઅસ રહે તો 43 વીક્સે 200 ml જેટલું હોય છે, બરાબર છે. જો પ્રેગ્નન્સી લાંબો ટાઈમ રહે પોસ્ટ ટર્મ પ્રેગ્નન્સી, મતલબ કે 38 વીક્સ નોર્મલ છે. જ્યાંથી વધારે પોસ્ટ ટર્મ પ્રેગ્નન્સી મતલબ કે 43 વીક્સ જેટલી પ્રેગ્નન્સી કન્ટિન્યુ રહે તો તેનું પ્રમાણ કેટલું 200 ml જેટલું થઈ જાય છે. પછી છે ફિઝિકલ ફીચર્સ એમનિયોટિક ફ્લુઇડના. ફિઝિકલ ફીચર્સ તો કે શું છે, તે કેવું હોય છે, તેની પીએચ તે આલ્કલાઇન હોય છે, લો સ્પેસિફિક ગ્રેવિટી અને 0.010 હોય છે. આ નોર્મલ વેલ્યુ છે, બરાબર. જેમ યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી હોય છે તેમ આની પણ સ્પેસિફિક ગ્રેવિટી હોય છે. જે લો સ્પેસિફિક ગ્રેવિટી 0.010 હોય છે, બરાબર. વોટરનું પ્રમાણ અને બીજા જે સબસ્ટન્સનું પ્રમાણ જે મિક્સ થઈને તેની એક સ્પેસિફિક ગ્રેવિટી બને છે, જેનું જે નોર્મલ છે 1.0010 તેની નોર્મલ સ્પેસિફિક ગ્રેવિટી છે. ટર્મ પ્રેગ્નન્સીમાં મેટર્નલ સિરમ વધારે હાઇપોટોનિક હોય છે, બરાબર. ટર્મ પ્રેગ્નન્સીમાં, બરાબર, ફૂલ ટર્મ પ્રેગ્નન્સીમાં મેટર્નલ સિરમ હોય છે તે વધારે કેવું હોય છે, હાઇપોટોનિક હોય છે. હાઇપોટોનિક મતલબ કેવું હોય છે, તેની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે. હાઇપોટોનિક મતલબ કે તેની અંદર બીજા સબસ્ટન્સ કરતાં ફ્લુઇડની અંદર તેની અંદર સૌથી વધારે શું જોવા મળે છે, તો કે પાણી હોય છે, બરાબર. ઓસ્મોલેરિટી 250 ml ઓસ્મોલ પર લીટર હોય છે. તે શું બતાવે છે, તો કે ફિટલ છે તે મેચ્યોરિટી બતાવે છે, બરાબર. ઓસ્મોલેરિટી અને હાઇપોટોનિક છે ઓસ્મોલેરિટી અને હાઇપોટોનિક બતાવે છે કે તેની અંદર ઓસ્મોલેરિટી એવું બતાવે છે કે તેની અંદર પાણીનું પ્રમાણ વધારે છે, કેવું હોય છે તેને બીજું શું કહેવાય છે, તો કે જેની અંદર કોઈ સબસ્ટન્સની અંદર
પાણીનું પ્રમાણ વધારે હોય તો તેને શું કહેવાય? હાઇપોટોનિક કહેવાય છે, બરાબર. હાઇપરટોનિક હોય તો તેની અંદર બીજા જે સોલિડ મટીરિયલ્સ છે, બરાબર, સબસ્ટન્સ છે, તેનું પ્રમાણ વધારે હોય તેને હાઇપરટોનિક કહેવાય. આની અંદર પાણીનું પ્રમાણ વધારે એટલે છે તેને હાઇપોટોનિક કહે છે. જેસ્ટેશનલ એના પછી શું કીધું? જેસ્ટેશન વધે તેમ ઓસ્મોલારિટી ઘટે છે. ફ્લુઇડ 2000 ml પછી જેમ જેસ્ટેશન એજ વધે તેમ ઓસ્મોલારિટી છે તેની ઘટે છે. પછી કાઉન્સમાં કીધું છે કે ફ્લુઇડ 2000 ml કરતાં વધારે હોય તો પોલીહાઇડ્રોએમિનિયોસિસ કહે છે, અને 200 ml કરતાં ઓછું હોય તો ઓલિગોહાઇડ્રોએમિનિયોસિસ કહે છે, બરાબર. આ બે કન્ડિશન છે, સ્પેસિફિક કન્ડિશન છે. કદાચ આ એમનિયોટિક ફ્લુઇડની અંદર આ બે વસ્તુ પૂછાઈ શકે. એમનિયોટિક આ ટોપિકની અંદરમાંથી આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ તમને અલગ અલગ બે ડિસીઝ કન્ડિશન છે ત્યાં પૂછાઈ શકે. તે નીચે અંડરલાઇન કરવી કે 2000 ml કરતાં વધારે હોય તો કઈ કન્ડિશન હોય? તો કે પોલિગોહાઇડ્રોએમિનિયોસિસ, અને 200 ml કરતાં ઓછું હોય તો તેને શું કહેવાય? ઓલિગોહાઇડ્રોએમિનિયોસિસ. એમનિયોટિક ફ્લુઇડની વાત કરેલી છે કે જો 2000 એટલે 2 લિટર કરતાં વધારે હોય તો તેને શું કહેવાય? પોલીહાઇડ્રોએમિનિયોસિસ, અને 200 ml કરતાં ઓછું હોય તો તેને શું કહેવાય? ઓલિગોહાઇડ્રોએમિનિયોસિસ. આ બે ડિફરન્ટ અલગ અલગ કન્ડિશન છે જે આગળ આવશે. એના પછી છે કલર. અર્લી પ્રેગ્નન્સીમાં કલરલેસ પરંતુ નિયર ટર્મ તે લેનુગો તથા એપિડર્મલ સેલ્સના કારણે પેલ સ્ટ્રોક કલર બને છે. વર્નિક્સ કેસેજાને કારણે ટર્બિડ લાગે છે, બરાબર. વર્નિક્સ કેસેજા છે તે પણ એક સ્કિન ઉપર રહેલો, બેબીના સ્કિન ઉપર રહેલો ચીકણો પદાર્થ છે. ત્યારે વર્નિક્સ કેસેજા કહે છે, તેને લીધે તે ટર્બિડ એટલે થોડુંક મેલું હોય એવું તેવું દેખાય છે, બરાબર. અને તેનો કલર કીધું છે તેની અંદર. હવે એબનોર્મલ કલરની વાત કરેલી છે કે એમનિયોટિક ફ્લુઇડ છે તેનો એબનોર્મલ કલર હોય, તેમાં કલર ચેન્જીસ હોય તો તે શું બતાવે છે, તે શું સજેસ્ટ કરે છે, બરાબર. તે બતાવેલું છે કે પેલું છે મિકોનિયમ સ્ટ્રેન, મતલબ ગ્રીન. બ્રીચ અથવા ટ્રાન્સવર્સ સિવાય ફિટલ ડિસ્ટ્રેસ સજેસ્ટ કરે છે, બરાબર. મિકોનિયમ સ્ટ્રેન ગ્રીન કલર હોય. મિકોનિયમનું કલર કેવું હોય? ગ્રીન કલરનું જો એમનિયોટિક ફ્લુઇડ હોય તો શું બતાવે છે? બ્રીચ અથવા ટ્રાન્સવર્સ સિવાય ફિટલ ડિસ્ટ્રેસ સજેસ્ટ કરે છે, બરાબર. ફિટલ તે આ કલર છે તે શું બતાવે છે કે ફિટસ છે તે ડિસ્ટ્રેસ છે, બરાબર છે. તેના શ્વાસ લેવામાં કે અથવા તો તેના સર્ક્યુલેશનમાં કોઈ પણ ફોલ્ટ છે તે સજેસ્ટ કરે છે કે ફિટલ છે તે ડિસ્ટ્રેસ છે. પછી ગોલ્ડન કલર હોય તો આરએચ ઇન્કમ્પેટેબિલિટી બતાવે છે. ફિટલ આરબીસીનું વધારે હિમોલિસિસ થવાથી બિલિરુબિન પ્રોડક્શન વધે છે. આરએચ ઇન્કમ્પેટેબિલિટી હોય તો થોડોક ગોલ્ડન કલર તરફ તે જોવા મળે છે તેનો કલર. મતલબ કે આરએચ ઇન્કમ્પેટેબલ મતલબ બેબી છે આરએચ પોઝિટિવ અને મધર છે આરએચ નેગેટિવ હોય તો તે આરએચ ઇન્કમ્પેટેબિલિટી જોવા મળે છે. તેના લીધે વધારે તેનું હિમોલિસિસ થાય છે, આરબીસીનું બ્રેકડાઉન થાય છે અને બિલિરુબિનનું પ્રોડક્શન વધે છે. તેના લીધે તેનો કલર કેવો જોવા મળે છે? ગોલ્ડન કલરનો જોવા મળે છે. પછી ગ્રીનિશ યલો પોસ્ટ મેચ્યોરિટીના કારણે જોવા મળે છે. ડાર્ક કલર છે તે કોન્કેલ્ડ એક્સિડેન્ટલ હેમરેજના કારણે જો ડાર્ક ઘાટો રેડ કલર જેવો જોવા મળે છે, બરાબર. ઘાટો ડાર્ક કલર જોવા મળે છે તે એક્સિડેન્ટલ હેમરેજના કારણે અંદર બેબી ઉપર કોઈ હેમરેજ થઈ ગયું હોય, બ્લીડિંગ થયું હોય તો એવું સજેસ્ટ કરે છે. પાંચમું છે ડાર્ક બ્રાઉન ટેકો જ્યુસ, કૌંસમાં કીધું છે તે ઇન્ટ્રાયુટ્રાઇન ડેથના કારણે જોવા મળે છે. જો બેબી છે અંદર જ ઇન્ટ્રાયુટ્રાઇનની અંદર યુટ્રસની અંદર ડેથ થઈ ગયું, મરી ગયું હોય, બરાબર છે, તો તેનો કલર કેવો થઈ જાય છે? એમનિયોટિક ફ્લુઇડનો કલર કેવો થઈ જાય? તો કે ડાર્ક બ્રાઉન. એના પછી શું છે? કમ્પોઝિશન છે. પહેલાંની અડધી પ્રેગ્નન્સીમાં ફ્લુઇડ પ્લાઝમા જેવું તથા પાછળની પ્રેગ્નન્સીમાં યુરિનરી મેટાબોલાઇટિસના લીધે ફેરફાર થાય છે, બરાબર. તેનું કમ્પોઝિશન સ્ટ્રક્ચર કીધું છે કે પહેલાંની અડધી પ્રેગ્નન્સીમાં ફ્લુઇડ પ્લાઝમા જેવું જોવા મળે છે, ક્લીન જોવા મળે છે, તથા પાછળની પ્રેગ્નન્સીમાં યુરિનરી મેટાબોલાઇટિસના લીધે તેમાં ફેરફાર થાય છે, બરાબર. બેબી યુરિનરી એક્સપાન્ડ કરે તો તેના લીધે થોડી ઘણી તેની અંદર ફેરફાર જોવા મળે છે કે એના કમ્પોઝિશનની અંદર. કમ્પોઝિશનમાં વોટર 98 to 99% હોય છે, બરાબર. એમનિયોટિક ફ્લુઇડની અંદર વોટર કેટલું હોય છે? 99%, 98 થી 99% વોટર હોય છે અને સોલિડ 1 to 2% હોય છે. થર્ડ, ઓર્ગેનિક પ્રોટીન, ગ્લુકોઝ, યુરિયા, એનપીએ, નોન પ્રોટીન, નાઇટ્રોજન, યુરિયા એસિડ, ક્રિએટિનિન, ટોટલ લિપિડ્સ, હોર્મોન્સ, પ્રોલેક્ટિન, ઇન્સ્યુલિન અને રેનિન, બરાબર. આના કમ્પોઝિશનની અંદર રહેલા હોય છે. એમનિયોટિક ફ્લુઇડની અંદર એટલી વસ્તુ હોય છે. ચોથું છે ઇનઓર્ગેનિક મેટર્નલ બ્લડ, જેમ સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ, બરાબર. તેની અંદર ઇનઓર્ગેનિકની અંદર કીધું છે કે મેટર્નલ બ્લડ હોય છે. બ્લડની જેમ સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ પણ તેની અંદર રહેલું હોય છે એમનિયોટિક ફ્લુઇડની અંદર. સસ્પેક્ટેડ પાર્ટિકલ્સ, લેન્યુગો, તેની અંદર બીજા કયા પાર્ટિકલ્સ છે તે જોવા મળેલા હોય છે, સસ્પેન્ડેડ થયેલા હોય છે.
તો કે લેન્યુગો છે, ફિટલ સ્કિનના સ્ક્વામસ એપિથેલિયલ સેલ્સ છે, વર્નિક્સ કેસ્યોઝા છે, જે પીડિયાટ્રિકમાં ઇન ડિટેલ આવે તમારે વર્નિક્સ કેસ્યોઝા આ છે. વર્નિક્સ કેસ્યોઝા નીકળેલા એમ્નિયોટિક સેલ્સ તથા રેસ્પિરેટરી ટ્રેક, યુરિનરી બ્લેડર અને ફિટલ વજાઇનાના સેલ્સ હોય છે. બરાબર, બીજા આટલા પાર્ટિકલ્સ તેની અંદર એના કમ્પોઝિશનની અંદર જોવા મળે છે. પછી છે ફંક્શન, એનું વર્ક શું હોય છે એમ્નિયોટિક ફ્લુઇડનું. બરાબર, તે શું કામ કરે છે અથવા તો તે બેબીને શું હેલ્પ કરે છે, શું રક્ષણ આપે છે. તો મેઇન ફંક્શન છે ફિટસને રક્ષણ આપવાનું. એમ્નિયોટિક ફ્લુઇડનું શું ફંક્શન હોય છે, તે ફિટસને પ્રોટેક્ટ કરે છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી એમ્નિયોટિક ફ્લુઇડ શોક ડ્યુરિંગ પ્રેગ્નન્સી કન્ટિન્યુ પ્રેગ્નન્સીમાં એમ્નિયોટિક ફ્લુઇડ છે તે શોક એબ્ઝોર્બર તરીકે કામ કરે છે અને ફિટસને બહારની ઇન્જુરીથી બચાવે છે. બરાબર છે, એમ્નિયોટિક ફ્લુઇડ છે તે કેવું કામ કરે છે, બેબી માટે શોક એબ્ઝોર્બરનું કામ કરે છે. બરાબર, બહારથી કોઈ એક્સિડેન્ટલ ઇન્જુરીથી તેને પ્રોટેક્ટ કરે છે, બચાવે છે ફિટસને. ટેમ્પરેચર મેન્ટેન કરે છે, ફ્લુઇડ એમ્નિયોટિક સેકને ડિસ્ટેન્ડ કરે છે. આથી ફિટસના ગ્રોથ અને ફ્રી મૂવમેન્ટ એલાઉ કરે છે. બરાબર, જે આ ફ્લુઇડ છે તે એમ્નિયોટિક સેક છે, એમ્નિયોટિક આખી કેવિટી છે તેને ડિસ્ટેન્ડ કરે છે, પહોળું કરે છે, જેનાથી ફિટસનું ગ્રોથ થાય છે અને તેની મૂવમેન્ટ છે તે ફ્રી થઈ શકે. બરાબર, તે મૂવમેન્ટ છે તે ફ્રીલી અંદર કરી શકે, તેને એલાઉ કરે છે. તેમજ ફિટલ પાર્ટ્સ એમ્નિયોટિક સેક વચ્ચેનું અડેશન અટકાવે છે. બરાબર, ફિટલ પાર્ટ અને એમ્નિયોટિક સેક, બરાબર, એમ્નિયોટિક જે લેયર છે તેને વચ્ચેનું અડેશન, બરાબર, તેને અડતું મતલબ કે તેની સાથે ફિટસને પાર્ટને અડતા તેને અટકાવે છે. બરાબર છે, વચમાં હોય છે તે ફ્લુઇડના લીધે એડેશન અટકાવે છે. ન્યુટ્રિટિવ વેલ્યુ નેગ્લિજેબલ છે પરંતુ ફિટસને પૂરતો વોટર સપ્લાય કરે છે. બરાબર, ન્યુટ્રિટિવ વેલ્યુ છે તે બહુ ઇમ્પોર્ટન્ટ ના કહી શકાય પરંતુ ફિટસ માટે તે પૂરતો વોટરનો સોર્સ છે તે સપ્લાય કરે છે. પછી છે ડ્યુરિંગ લેબર. ડ્યુરિંગ લેબર તેનું ઇમ્પોર્ટન્ટ શું છે તો કે સર્વિક્સના ડાયલેટેશનમાં તે મદદ કરે છે. યુટ્રાઇન કોન્ટ્રાક્શન દરમિયાન પ્લેસેન્ટાના સર્ક્યુલેશનમાં અવરોધ આવતો અટકાવે છે. બરાબર, બીજું શું કીધું તો કે યુટ્રાઇન કોન્ટ્રાક્શન દરમિયાન પ્લેસેન્ટાના સર્ક્યુલેશનમાં અવરોધ આવતો અટકાવે છે. જ્યારે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જ્યારે કોન્ટ્રાક્શન આવે છે, બરાબર, જ્યારે મસલ્સ બધે સંકોચાય છે ત્યારે તેને કોન્ટ્રાક્શન કહે છે. બરાબર છે, આ કોન્ટ્રાક્શન દરમિયાન પ્લેસેન્ટાનું સર્ક્યુલેશન તો ચાલુ હોય છે, કારણ કે બ્લડ સપ્લાય તો ફિટસથી પ્લેસેન્ટા સુધી ચાલુ જ હોય છે થ્રુ ધ અમ્બલિકલ કોર્ડ. બરાબર, આને યુટ્રાઇન કોન્ટ્રાક્શન દરમિયાન ફિટલ્સના પ્લેસેન્ટાના સર્ક્યુલેશનને અવરોધ આવતો તેમાંથી અવરોધ તેનો અટકાવે છે. બરાબર છે, મતલબ કે પ્લેસેન્ટાને પણ તે રક્ષણ આપે છે, અવરોધ આવતો અટકાવે છે. થર્ડ, લેબરના પ્રથમ સ્ટેજના અંત દરમિયાન બર્થ કેનાલને ફ્લશ કરે છે અને તેની અસેપ્ટિક તેમજ બેક્ટેરિયોસિડલ એક્શનથી ફિટસને પ્રોટેક્ટ કરે છે. તેમજ યુટ્રાઇન કેવિટીમાં એસેન્ડિંગ ઉપર વધતું ઇન્ફેક્શન અટકાવે છે. જ્યારે લેબરનો પ્રથમ સ્ટેજ છે, પહેલો સ્ટેજ છે, ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર છે તે પૂરો થાય છે. બરાબર છે, અને અંત દરમિયાન બર્થ કેનાલને ફ્લશ કરે છે. બરાબર, જ્યારે પ્રથમ સ્ટેજ છે, બરાબર, 3 સ્ટેજ હોય છે. બરાબર, જે આપણે ઇન ડિટેલ આગળ સમજશું. જ્યારે એટલું જાણો કે પહેલો સ્ટેજ છે તે જ્યારે પૂરો થાય, બરાબર, જ્યારે બીજા સ્ટેજની શરૂઆત થાય ત્યારે એમ્નિયોટિક કેવિટી છે તે રપ્ચર થાય છે. એમ્નિયોટિક કેવિટી રપ્ચર થાય એટલે તેમાંથી શું નીકળવાનું છે, એમ્નિયોટિક ફ્લુઇડ. સૌથી પહેલાં બેબીના બર્થ પહેલાં શું તેમાંથી બહાર નીકળે છે, થ્રુ ધ વજાઇના એમ્નિયોટિક ફ્લુઇડ બહાર આવે છે. બરાબર, એમ્નિયોટિક ફ્લુઇડ શું કરે છે તો કે જે બર્થ કેનાલ છે, બરાબર, સર્વિક્સ છે, વજાઇના છે, જે બર્થ કેનાલ છે તેને શું કરે છે, ફ્લશ કરે છે, ક્લીન કરે છે. સૌથી પહેલાં શું આવે છે તો કે એમ્નિયોટિક ફ્લુઇડ પાસ આઉટ થાય છે. એટલે કીધું છે કે બર્થ કેનાલને ફ્લશ કરે છે અને તેની આસેપ્ટિક તેમજ બેક્ટેરિયોસિડલ એક્શનથી, બરાબર, તેની અંદર તે કેવું હોય છે, તે આસેપ્ટિક હોય છે તેમજ બેક્ટેરિયોસિડલ એક્શનથી તે ફિટસને પ્રોટેક્ટ કરે છે. બરાબર, જે આગળની જે સરફેસ હોય છે તેને ક્લીન કરે છે, ફિટસને પ્રોટેક્ટ કરે છે. તેમજ યુટ્રાઇન કેવિટીમાં અસેન્ડિંગ ઉપર વધતું ઇન્ફેક્શન અટકાવે છે. બરાબર, અને યુટ્રાઇન કેવિટી છે તેમાં ઉપર આવતું ઇન્ફેક્શન છે તેને અટકાવે છે. બરાબર, કારણ કે તેની અંદર બેક્ટેરિયોસિડલ એક્શન હોય છે. ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ શું હોય છે એમ્નિયોટિક ફ્લુઇડને તો કે એમ્નિયોટિક ફ્લુઇડની સ્ટડી દ્વારા ફિટસ વેલબિંગ અને મેટર્નિટી ઇન્ફોર્મેશન મળે છે. બરાબર, એમ્નિયોટિક ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ શું રહેલા છે એમ્નિયોટિક ફ્લુઇડને તો કે એમ્નિયોટિક ફ્લુઇડની સ્ટડી દ્વારા એવું જાણવા મળે છે કે ફિટસ વેલબિંગ છે કે નહીં અને મેટર્નિટીની ઇન્ફોર્મેશન મળે છે. બરાબર, માતાની પણ તેના દ્વારા વેલબિંગ છે કે નહીં તેવી ઇન્ફોર્મેશન તેનાથી મળે છે. બીજું છે ઇન્ટ્રાએમ્નિયોટિક ઇન્સ્ટિલેશનમાં કેમિકલ્સ વાપરીને એબોર્શન મેથડ તરીકે વપરાય છે. આ પણ એક એબોર્શન કરવાની મેથડ છે, જે ઇન્ટ્રાએમ્નિયોટિક ઇન્સ્ટિલેશન કહે છે તે કેમિકલ વાપરીને એબોર્શન મેથડમાં
વપરાય છે. આનાથી એબોર્શન કરવું છે તે એબોર્શનની એક મેથડ છે, તેમાં તે એમનોટિક ફ્લુઇડનો પણ યુઝ થાય છે. AFI એમનોટિક ફ્લુઇડ ઇન્ડેક્સનું વધારે અથવા ઓછું વોલ્યુમ અસેસ થાય છે, બરાબર. એમનોટિક ફ્લુઇડનું વધારે છે કે ઓછું છે પણ તે અસેસ કરી શકાય છે. તેનાથી પણ જે કંઈ કન્ડિશન જે અરાઇઝ થવાની હોય અથવા તો જે કંઈ પ્રોબ્લેમ છે તે જાણી શકાય છે. ચોથું છે મેમ્બ્રેન રપ્ચર કરીને લિક્વાયર ડ્રેન કરવાથી લેબરના ઇન્ડક્શનમાં હેલ્પ થાય છે, બરાબર. મેમ્બ્રેન રપ્ચર કરવાથી એટલે કઈ મેમ્બ્રેન? એમનોટિક ફ્લુઇડ છે કઈ મેમ્બ્રેનમાં હોય તો કહેતા કે એમનિયોટિક મેમ્બ્રેનમાં હોય. એમનોટિક મેમ્બ્રેનને રપ્ચર કરીને લિક્વાયરને ડ્રેન કરીને, બરાબર, મતલબ કે તેને બહાર કાઢીને લેબરના ઇન્ડક્શનમાં હેલ્પ થાય છે, મતલબ કે લેબરને સ્ટાર્ટ કરવામાં હેલ્પ કરવામાં આવે. લેબરને સ્ટાર્ટ કરવા માટે તે આ રપ્ચર કરાય છે અને જેનાથી લેબર છે તે ચાલુ થાય છે, બરાબર છે. તો આ હતું આપણું એમનિયોટિક ફ્લુઇડ અથવા તો એને લિક્વાયર એમની પણ કહેવામાં આવે છે, બરાબર. જેનું આપણે ડેવલપમેન્ટ જોયું, સર્ક્યુલેશન જોયું, વોલ્યુમની અંદર તેનું અલગ અલગ વિક્સ ઉપર કેટલું 12 વિક્સ કેટલું હોય, 20 વિક્સ કેટલું હોય, 36 થી 38 વિક્સ તે કેટલું હોય છે તો કે 1000 ml જેટલું તે 1000 ml જેટલું તે હોય છે, બરાબર. જેમ જેમ વિક્સ વધે છે તેમ તેનું વોલ્યુમ પણ વધે છે, પણ પોસ્ટમ પ્રેગ્નન્સી દરમિયાન તે કન્ટિન્યુ રહે તો તે 43 વિક્સ પછી તેનું પ્રમાણ છે તે ઘટી જાય છે, 200 ml જેટલું થઈ જાય છે. ફિઝિકલ ફીચર્સની વાત કરેલી છે, તેની લો સ્પેસિફિક ગ્રેવિટી કીધી છે, ઓસ્મોલિટી કીધી છે, 250 ml તેની ઓસ્મોલિટી કીધી છે. તે મેટર્નલ સીરમ વધારે કેવું હોય છે તે હાઇપોટોનિક હોય છે, મતલબ કે તેની અંદર પાણીનું પ્રમાણ છે વધારે હોય છે. હાઇપોટોનિક મતલબ કે તેની અંદર બીજા સબસ્ટન્સનું પ્રમાણ ઓછું હોય છે એટલે તેને હાઇપોટોનિક કહે છે, પણ પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે હાઇપોટોનિક કીધું છે. પછી છે કલર કીધા છે. પછી એબનોર્મલ કલરની વાત કરેલી છે કે જો ફ્લુઇડના કલર એબનોર્મલ બીજા કલર હોય, બરાબર, સામાન્ય તો વ્હાઇટિશ તરફ તેનું કલર હોય છે, બરાબર, પણ જો એમાં એબનોર્મલ કલર જોવા મળે તો તે કઈ કન્ડિશનને સજેસ્ટ કરે છે તે બતાવ્યું છે. પછી તેની અંદર કમ્પોઝિશન વાત કરેલું છે કે ક્યાં ક્યાં તે પાર્ટિકલ્સ મટીરિયલ્સથી તે બને છે, કેમિકલ્સથી બને છે, તે કમ્પોઝિશનની અંદર વાત કરેલી છે. પછી તેના ફંક્શન કીધા છે, વેરિયસ ફંક્શન છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી અને ડ્યુરિંગ લેબર, અને ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ કીધા છે કે એમનોટિક ફ્લુઇડ છે તેના ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ, ક્લિનિકલી ફાયદા શું હોય છે, બરાબર. આ ત્રણેય વસ્તુ આપણે જોઈએ. હવે એના પછી જોવાનું છે અમ્બલિકલ કોર્ડ, અને નેક્સ્ટ છે અમ્બલિકલ કોર્ડ. અમ્બલિકલ કોર્ડ શું છે તો કે આપણે પહેલાં તો ભણી ગયા કે પ્લેસેન્ટા ભણી ગયા, બરાબર. ત્યાંથી શું કનેક્ટિંગ હોય છે તો કે અમ્બલિકલ કોર્ડ ક્યાં સુધી હોય છે તો કે ફિટલ સુધી હોય છે, બરાબર. જેની અંદર 1 વેન અને 2 આર્ટરી હોય છે, બરાબર. સામાન્ય માહિતી આપણે આગળ પણ અમ્બલિકલ કોર્ડની આવી ગઈ છે, બરાબર. તેનું સ્ટ્રક્ચર પણ આવી ગયું. તો અમ્બલિકલ કોર્ડ શું છે તો કે ફિટસ અને પ્લેસેન્ટા વચ્ચેનું કનેક્ટિંગ લિંક છે, બરાબર. તેને શું કહેવામાં આવે છે? કનેક્ટિંગ લિંક અમ્બલિકલ કોર્ડ અથવા તો ફ્યુનિસ પણ કહેવામાં આવે છે. અમ્બલિકલ કોર્ડને ફ્યુનિસ પણ કહેવામાં આવે છે. તેનું નામ ફ્યુનિસ પણ છે, અંડરલાઇન કરજો. ફ્યુનિસ પૂછાય તો બીજું નથી પણ તે અમ્બલિકલ કોર્ડ જ છે, બરાબર. તે ફ્યુનિસ પણ કહેવામાં આવે છે, જેના દ્વારા ફિટલ બ્લડ ફ્લો પ્લેસેન્ટા તરફ જાય છે અને પ્લેસેન્ટામાંથી આવે છે, બરાબર. બ્લડ ફ્લો છે તે બંને તરફ જાય છે. પ્લેસેન્ટાથી ફિટસ તરફ પણ તેની અંદરથી આવે છે અને ફિટસથી પ્લેસેન્ટા તરફ પણ તે એક્સચેન્જ થાય છે. અમ્બલિકલ કોર્ડ ફિટસ અમ્બલિકસથી પ્લેસેન્ટાના ફિટલ સરફેસ સુધી એક્સટેન્ડ થાય છે. અમ્બલિકલ કોર્ડ છે તે ફિટસ અમ્બલિકસથી, બરાબર છે. અમ્બલિકલ કોર્ડ છે તે ક્યાંથી તો કે ફિટસના અમ્બલિકસથી પ્લેસેન્ટાના ફિટલ સરફેસ સુધી એક્સટેન્ડ થાય છે. પ્લેસેન્ટાની અંદર ફિટસ સરફેસ છે જે ફિટસ બાજુની જે સરફેસ છે, ફિટલ સરફેસ છે, ત્યાં સુધી એક્સટેન્ડ થાય છે. તે બંને બાજુ જોડાયેલું હોય છે, ફિટસથી અને પ્લેસેન્ટા સુધી તે જોડાયેલું હોય છે. પછી ડેવલપમેન્ટ કીધું છે કે અમ્બલિકલ કોર્ડ કનેક્ટિવ સ્ટોલ્ક અથવા બોડી સ્ટોલ્કમાંથી ડેવલપ થાય છે. જે મેઝોબ્લાસ્ટિક ટિશ્યુનું બેન્ડ છે તે એમ્બ્રિયોનિક ડિસ્ક અને કોરિયન વચ્ચે સ્ટ્રેચ થાય છે, બરાબર. સૌથી પહેલાં નું કીધું છે કે કનેક્ટિવ સ્ટોલ્ક અથવા તો બોડી સ્ટોલ્ક, જ્યાંથી એમ્બ્રિયોન અને કોરિયોન છે તે છૂટા પડે છે, બરાબર છે. ત્યારે તેનું ડેવલપમેન્ટ કીધું છે કે તે કનેક્ટિવ સ્ટોલ્ક અથવા બોડી સ્ટોલ્કમાંથી ડેવલપ થાય છે, જે મેઝોબ્લાસ્ટિક ટિશ્યુનું બેન્ડ છે અને તે એમ્બ્રિયોનિક ડિસ્ક અને કોરિયન વચ્ચે સ્ટ્રેચ થાય છે, બરાબર. તે લાંબુ થાય છે. સૌથી પહેલાં પ્લેસેન્ટા અને એમ્બ્રિયોન વચ્ચેનું જે વચ્ચેનો ભાગ છે તેને કનેક્ટિવ સ્ટોલ્ક કીધું છે અથવા તેને બોડી સ્ટોક પણ કહેવામાં આવે છે. તેમાંથી તે ડેવલપ્ડ થાય છે, સ્ટ્રેચ થાય છે. પછી તેનું સ્ટ્રક્ચર કીધું છે કે જ્યારે અમ્બલિકલ કોર્ડ ફૂલી ફોર્મ થાય ત્યારે તે નીચે પ્રમાણે તેનું બંધારણ હોય છે, બરાબર. અમ્બલિકલ કોર્ડની અંદર કઈ વસ્તુ હોય છે
તે ફૂલી ફોર્મ હોય ત્યારે કે તેની અંદર બંધારણ જોવા મળે છે. તે કીધું છે કે પહેલું છે કે કવરિંગ કીધું છે, કવરિંગ એપિથેલિયમ. તે એમ્નિયોટિક એપિથેલિયમનું સિંગલ લેયર છે. તે એપિથેલિયમના સિંગલ લેયરથી તે કવર થયેલું હોય છે. પછી બીજું છે વાર્ટોન્સ જેલી. તે જિલેટિનિયસ ફ્લુઇડનું બનેલું હોય છે, બરાબર. વાર્ટોન્સ જેલી તેની અંદર તેને તમે કટ કરો, બરાબર છે, તેની અંદરથી એક ચીકણો પદાર્થ, જે વોટરી ફ્લુઇડ, ઘાટો ચીકણો પદાર્થ જોવા મળે છે, તેને વોર્ટોન્સ જેલી કહેવામાં આવે છે. તે જિલેટિનિયસ ફ્લુઇડનું બનેલું હોય છે, જે એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મેઝોડર્મલ સેલ્સમાંથી ફોર્મ થાય છે, બરાબર. તેને કેમાંથી ફોર્મ થાય છે? તો કે એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મેઝોડર્મલ સેલ્સમાંથી ફોર્મ થાય છે, જે પોલિસેકેરાઇડથી રીચ હોય છે. તેની અંદરનું કન્ટેન્ટ, જેની અંદર શું રહેલું હોય છે? પોલિસેકેરાઇડ હોય છે, જેનાથી તે રીચ હોય છે અને અમ્બલિકલ વેસલ્સને પ્રોટેક્ટ કરે છે. અમ્બલિકલ કોર્ડની અંદર આવેલી 3 વેસલ્સ, બરાબર, 2 વેન ને 1 આર્ટરી હોય છે, તેને એ વેસલ્સને તે પ્રોટેક્ટ કરે છે, બરાબર. તે ઘાટો જેલી જેવો પદાર્થ હોય છે, વાર્ટોન્સ જેલી, જે અમ્બલિકલ વેસલ્સને પ્રોટેક્ટ કરે છે. અંડરલાઇન કરી દો. તેનું ફંક્શન હોય છે તો કે અમ્બલિકલ વેસલ્સને પ્રોટેક્ટ કરવું. પછી થર્ડ છે બ્લડ વેસલ. શરૂઆતમાં 4 વેસલ્સ છે, 2 આર્ટરીઝ અને 2 વેન, બરાબર. શરૂઆતના પીરિયડમાં જ્યારે બેબી નું ડેવલપમેન્ટ થાય છે, બરાબર, એમ્બ્રિયોથી બેબીનું ડેવલપમેન્ટ થાય છે, તેની અંદર 4 વેસલ્સ અને 2 આર્ટરી અને 4 વેસલ્સ હોય છે, 2 આર્ટરી અને 2 વેન્સ હોય છે. 2 વેનમાંથી 1 વેન ચોથા મહિને અદૃશ્ય થઈ જાય છે, બરાબર. 2 વેનમાંથી 1 વેન છે જે ચોથા મહિને છે તે અદૃશ્ય થઈ જાય છે. વેન ઓક્સિજનેટેડ બ્લડ પ્લેસેન્ટામાંથી ફિટસ તરફ લઈ જાય છે, બરાબર. વેન શું કરે છે કે ઓક્સિજનેટેડ બ્લડ હોય છે તેને પ્લેસેન્ટાથી ફિટસ તરફ લઈ જાય છે, અને આર્ટરીઝ ફિટસની ઇન્ટરનલ ઇલિયાક આર્ટરીઝમાંથી આવે છે, જે ડીઓક્સિજનેટેડ બ્લડ ફિટસમાંથી પ્લેસેન્ટામાં લઈ જાય છે, બરાબર છે. બેનો ડિફરન્ટ સમજો, વેનનો અને આર્ટરીઝનો. કે વેન છે જે ઓક્સિજનેટેડ બ્લડ છે તે પ્લેસેન્ટામાંથી ફિટસ તરફ લઈ જાય છે, અને આર્ટરી છે ફિટસની ઇન્ટરનલ ઇલિયાક આર્ટરીઝમાંથી આવે છે, બરાબર. ફિટસના ઇન્ટરનલ ઇલિયાક માટે એમાંથી આર્ટરી આવે છે, જે ડીઓક્સિજનેટેડ બ્લડ હોય છે, જેની અંદર ડીઓક્સિજનેટેડ બ્લડ હોય છે, તે બ્લડ ફિટસમાંથી પ્લેસેન્ટામાં લઈ જાય છે, બરાબર છે. તે આર્ટરી છે તે પ્લેસેન્ટા સુધી ડીઓક્સિજનેટેડ બ્લડ છે તે લઈ જાય છે. તેના પછી છે રેમિનેન્ટ અથવા તો સ્મોલ પાર્ટ્સ ઓફ ધ અમ્બલિકલ વેસલ્સ, યોક સેલ્ક એન્ડ ઇટ્સ વેટેલિન ડક્ટ, બરાબર. જ્યાંથી અમ્બલિકલ્સ ફોર્મ થાય છે, બરાબર, તે પાર્ટની વાત કરેલી છે. યોક સેલ્ક અને વેટેલિન ડક્ટ હોય છે. યોક સેલ્ક હોય છે તે સૌથી પહેલાં ફિટસને બ્લડ પૂરું પાડે છે, બરાબર. સૌથી પહેલું બ્લડ 2 થી 3 દિવસમાં જ, 2 થી 3 દિવસની અંદર જે કાંઈ બ્લડની જરૂર પડે છે ફિટસને, તે યોક સેકમાંથી આવે છે, બરાબર. જ્યાંથી અમ્બલિકલ કોડ છે જે ફોર્મ થાય છે ત્યાં યોક સેક આવેલું હોય છે, બરાબર, જેમાંથી એનર્જી મળે છે. બીજા પણ ન્યુટ્રિયન્ટ્સ તેની અંદર યોક સેકમાંથી મળે છે, બરાબર. તે સ્મોલ પાર્ટ્સ હોય છે, એને વિટેલિન ડક્ટ પણ તેની સાથે જોડાયેલી હોય છે, તેની વાત કરેલી છે, જે અમ્બલિકલ કોડના બેઝમાં હોય છે, બરાબર. તેની અંદર વાત કરેલી છે કે યોક સેકનો બચેલો ભાગ પ્લેસેન્ટાને કોડ દ્વારા એટેચ થાય છે, બરાબર. યોક સેકનો જે બચેલો ભાગ છે તે પ્લેસેન્ટાને કોડ દ્વારા અટેચ થાય છે. ત્યાં સ્મોલ યેલો બોડી તરીકે અથવા ભાગ્યે જ જોવા મળે છે, બરાબર. તે યેલો કલરનું યોક સેક હોય છે, બરાબર. તે અથવા તો તે ભાગ્યે જ જોવા મળે છે. પ્રોક્સિમલ પાર્ટ મિકલ ડાયવર્ટિક્યુલમ તરીકે કાયમ રહે છે, બરાબર. તેનું પ્રોક્સિમલ પાર્ટ છે તે મિકલ્સ ડાયવર્ટિક્યુલમ તરીકે કાયમ રહે છે, મતલબ કે તે એક કન્જેનેટલ ડિફેક્ટ છે, બરાબર. જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટની અંદર કન્જેનેટલ ડિફેક્ટનું નામ છે કે મિકલ ડાયવર્ટિક્યુલમ છે તે ઇન્ટેસ્ટાઇનની અંદર એબનોર્મલ પાઉચ જેવું સ્ટ્રક્ચર ફોર્મ થાય છે, તેને મિકલ ડાયવર્ટિક્યુલમ કહે છે, બરાબર. તે કન્જેનેટલ ડિફેક્ટ કહેવામાં આવે છે. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટની અંદર એક એબનોર્મલ પાઉચ જોવા મળે છે, ઇન્ટેસ્ટાઇનમાંથી તે એબનોર્મલ પાઉચ છે તે ફોર્મ થાય છે, તેનું કીધું છે. પછી છે એલાન્ટોઇસ. બ્લાઇન્ડ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર હોય છે તે, બરાબર. તે નાની ટ્યુબ જેવું બે બાજુ બ્લાઇન્ડ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર હોય છે. ફિટલ એન્ડ નજીક ભાગ્યે જ જોવા મળે છે, બરાબર. તે ક્યાં હોય છે? તે ફિટલ પાસે હોય છે. ફિટલ એન્ડ નજીક ભાગ્યે જ જોવા મળે છે, જે ફિટસની અંદર કન્ટિન્યુઅસ યુરેટર્સ અને બ્લાડર્સ તરીકે રહે છે, બરાબર છે. અને તે ફિટસના અમ્બલિકસથી અંદર તે યુરેટર્સ અને બ્લાડર્સ તરીકે રહે છે, બરાબર. તે ફિટસની અંદર યુરેટર્સ અને બ્લાડર્સનું કામ કરે છે એલાન્ટોઇસ, બરાબર. જે અમ્બલિકલ કોર્ડથી લઈને અમ્બલિકસથી લઈને ફિટસની અંદર યુરેટર્સ અને બ્લાડર્સ તરીકે તે કાયમ
રહે છે, બરાબર છે. પછી ધેન આફ્ટર ડિલિવરી પછી જ્યારે બેબી બોર્ન થઈ જાય છે, બરાબર છે, ત્યારે તે એક અમ્બલિકલ્સ લિગામેન્ટ્સ તરીકે તે જોડાય અમ્બલિકલ્સથી યુટ્રસ સુધી તે એક લિગામેન્ટ તરીકે તે ફોર્મ થાય છે, બરાબર. તે એક લિગામેન્ટ તરીકે તેમાં ફેરફાર જોવા મળે, તેનો ફેર પડી જાય, તે લિગામેન્ટ તરીકે તે બની જાય છે, બરાબર, યુરેટર્સ અને બ્લાડર્સની જગ્યાએ, બરાબર. તેને એલેન્ટોઇસ કહેવામાં આવે છે. તેના પછી તે 6 ઓબ્લિટરેટ એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક કોલિયમ, તેને સિલમ કહેવામાં આવે છે. ઓબ્લિટરેટ એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક સિલમ શરૂઆતના પીરિયડમાં ઇન્ટ્રા એમ્બ્રિયોનિક કોલિયમ તે એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક કોલિયમ સાથે કન્ટિન્યુઅસ રહે છે, બરાબર છે. જે એમ્બ્રિયોનિક લેયરના વાત કરેલી છે, એન્ડોડર્મ, એક્સોડર્મ અને એન્ડોડર્મની વાત કરેલી છે, બરાબર છે. કોલિયમને એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક અને ઇન્ટ્રા એમ્બ્રિયોનિક કોલિયમ સાથે કન્ટિન્યુઅસ રહે છે. તેની સાથે ઇન્ટેસ્ટાઇનનું હર્નિએશન થાય છે. કન્ડિશન પરસિસ્ટ રહે તો કોન્જેનેટલ અમ્બલિકલ હર્નિયા અથવા તો એક્ઝોમ્ફોલિસિસ તરીકે રહે છે, બરાબર છે. આ કાંઈ નથી, સિમ્પલ વસ્તુ છે કે જ્યારે અમ્બલિકલ કોડ છે જે આફ્ટર બેબી બોર્ન થાય છે, બરાબર, જ્યારે અમ્બલિકલ કોડ છે તે કટ કરી દેવામાં આવે છે અને અમ્બલિકસ પાસે જો આ કોલિયમ છે તે કન્ટિન્યુઅસ રહે છે, એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક કોલિયન છે જે બહારની તરફનું એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક કોલિયન છે, બરાબર, જે તે કન્ટિન્યુઅસ રહે, જો તે જોડાયેલું રહે તો તે ઇન્ટેસ્ટાઇન હર્નિએશન થાય છે, ઇન્ટેસ્ટાઇનનું હર્નિએશન થાય છે અને કન્ડિશન પરસિસ્ટ રહે તો કોન્જેનેટલ અમ્બલિકલ હર્નિયા અથવા તો એને એક્ઝોમ્ફોલિસિસ તરીકે કહેવામાં આવે છે. મતલબ કે જે ફિટલ્સનું અમ્બલિકસ છે, બરાબર, ત્યાં હર્નિએશન જોવા મળે, મતલબ કે એની ઉપર સ્મોલ નાની એવી ગાંઠ જેવું જોવા મળે છે, તેને અમ્બલિકસ હર્નિએશન કહેવામાં આવે છે. તે જો એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક સિલમ છે તે કન્ટિન્યુઅસ રહે તો તે કોન્જેનેટલ અમ્બલિકલ હર્નિયા તરીકે તે જોવા મળે છે, બરાબર. તે એક કન્ડિશન છે, બરાબર, તેની વાત કરેલી છે, તેની નીચે અંડરલાઇન કરજો. પછી કેરેક્ટરિસ્ટિક્સ કીધી છે કે એટ ટર્મ કોડની લંબાઈ કેટલી હોય છે? 50 સેન્ટીમીટર હોય છે. યુઝ્યુઅલી વેરિએશન 3 to 100 સેન્ટીમીટર જેટલી જોવા મળે છે, બરાબર, તેની સાઇઝ એટલી જોવા મળે છે. ડાયામીટર એવરેજ 2 સેન્ટીમીટર, તેનો ડાયામીટર એવરેજ 2 સેન્ટીમીટરનો હોય છે. 1 to 2 સેન્ટીમીટર. થિકનેસ એકસરખી નથી, બરાબર, તેની જાડાઈ એકસરખી નથી, બરાબર. તે એક સિમ્પલ આપણી પ્લાસ્ટિકની ટ્યુબ જેવું નથી, પણ તે કેવું હોય છે, સિમ્પલ દોરી કેવી હોય છે, દોરી જેવું તે વીંટાળેલું તેવું તે હોય છે. એટલે તેની કે થિકનેસ એકસરખી હોતી નથી. કેટલીક જગ્યાએ અમ્બલિકલ વેસલ્સ ના વળવાથી અથવા વાટન્સ જેલીનું કલેક્શન થવાથી નોટ્સ અથવા તો સ્વેલિંગ ફોલ્સ નોટ થાય છે, બરાબર. ફોલ્સ નોટ એટલે ગાંઠ જેવું દેખાય છે, પણ તે ગાંઠ હોતી નથી. તે આ વાટન્સ જેલીસથી તે એવી ફોલ્સ નોટ, મતલબ કે એવી ખોટી ગાંઠ જેવું જોવા મળે છે, એબનોર્મલ કલેક્શન જોવા મળે છે વાટન્સ જેલીસનું, બરાબર. નોટ અથવા સ્વેલિંગ જોવા મળે છે. સ્પાઇરલ ટર્નમાં વેઇન તે આર્ટરીઝની આસપાસ હોય છે. અમ્બલિકલ આર્ટરીઝમાં વેલ ડેવલપ્ડ મસ્ક્યુલર કોટ હોય છે, બરાબર. આમાં શું કીધું કે સ્પાઇરલ ટર્નમાં વેઇન તે આર્ટરીઝની આસપાસ હોય છે, બરાબર. આર્ટરીઝની આસપાસ વેઇન હોય છે. અમ્બલિકલ આર્ટરીઝમાં વેલ ડેવલપ્ડ મસ્ક્યુલર કોટ હોય છે, બરાબર. અમ્બલિકલ આર્ટરીઝ હોય છે તેને પ્રોટેક્ટ કરવા માટે તેની પાસે મસ્ક્યુલર કોટ જેવું સ્ટ્રક્ચર હોય છે, જેનાથી અમ્બલિકલ આર્ટરીઝને અને વેઇનને છે તેનાથી તે પ્રોટેક્ટ થાય છે. પછી શું કીધું તો એટેચમેન્ટ. અર્લી પીરિયડમાં કોડ એમ્બ્રિયોના વેન્ટ્રલ સરફેસમાં કુડુડલ એક્સ્ટ્રીમિટીની નજીક, પરંતુ કોલિયમ ક્લોઝ થાય અને યોક સેકની એટ્રોફી થાય ત્યારે ચોથા મહિનાથી એબ્ડોમિનના સેન્ટરમાં એટેચ થાય છે. તે મોટાભાગે પ્લેસેન્ટાના ફિટલ સરફેસમાં એટેચ થાય છે. ક્યારેક પ્લેસેન્ટાના સેન્ટર અને એજમાં એટેચ થાય છે. તેને એસેન્ટ્રિક ઇન્સર્શન વન સાઇડ ઓફ પ્લેસેન્ટા કહે છે, બરાબર. તેના જોડાણની વાત કરેલી છે કે તેનું જોડાણ કઈ રીતે થાય છે, તો કે અર્લી પીરિયડમાં કોડ એમ્બ્રિયોના વેન્ટ્રલ સરફેસમાં કુડલ એક્સ્ટ્રીમિટીની નજીક, પરંતુ કોલિયમ ક્લોઝ થાય અને યોક સેકની એટ્રોફી થાય, બરાબર. યોક સેકની અંદર એટ્રોફી મતલબ કે તેના શેપમાં ફેરફાર થાય, બરાબર. તેને એટ્રોફી કીધું છે. તેના શેપમાં ફેરફાર થવાથી શું બને છે? અમ્બલિકલ કોડ બને છે, બરાબર. એટ્રોફી થાય ત્યારે ચોથા મહિનાથી એબ્ડોમિનના સેન્ટરમાંથી એટેચ થાય છે, બરાબર. ફિટલના એબ્ડોમિનના સેન્ટરમાં શું હોય છે તો કે અમ્બલિકલ્સ હોય છે. અમ્બલિકસથી તેના સેન્ટરમાં અટેચ થાય છે. તે મોટાભાગે પ્લેસેન્ટાના ફિટલ સરફેસમાં એટેચ થાય છે, બરાબર છે. સામેની બાજુ પ્લેસેન્ટામાં તે જનરલી ક્યાં એટેચ થાય છે તો કે ફિટલ સરફેસમાં એટેચ થાય છે, બરાબર. એના સેન્ટરમાં એટેચ થાય છે. ક્યારેક પ્લેસેન્ટાના સેન્ટર અને એજમાં
એટેચ થાય છે, બરાબર. ક્યારેક સેન્ટરમાં વચ્ચે તો ક્યારેક એજ એટલે કિનારી ઉપર તે અમ્બલિકલ કોર્ડ છે તે એટેચ થાય છે, તેને એસેન્ટ્રિક ઇન્સર્શન કહે છે. વન સાઇડ ઓફ પ્લેસેન્ટા તેને કહે છે. પછી એના પછી એબનોર્માલિટીઝ જોવાની છે, એનોમલીઝ અને એબનોર્માલિટીઝ જોવાની છે. વેરિએશન, એનોમલીઝ એન્ડ એબનોર્માલિટીઝ ઓફ ધ અમ્બલિકલ કોર્ડ એન્ડ ઇટ્સ ઇન્સર્શન, બરાબર. આ વસ્તુ જોવાની છે. તો 9 એબનોર્માલિટીઝ કીધી છે, જેમાં પહેલી જોવાની છે કે બેટલ ડોર પ્લેસેન્ટા, બરાબર. બેટલ ડોર પ્લેસેન્ટા કોને કહેવાય? તો કે અમ્બલિકલ કોર્ડ પ્લેસેન્ટાની માર્જિન અથવા એજ પર અટેચ થાય છે, તે લેસ ધેન 10% છે અને તે નોર્મલ ઇન્સર્શન ગણાય છે, બરાબર. બેટલ ડોર પ્લેસેન્ટાની અંદર એવું જોવા મળે છે કે પ્લેસેન્ટા છે, અમ્બલિકલ કોર્ડ છે તે પ્લેસેન્ટાની માર્જિન મતલબ કે તેની કિનારી છે, બરાબર, ત્યાં એટેચ, ત્યાં એજ થાય છે, ત્યાં એટેચ થાય છે, બરાબર. તે લેસ ધેન 10% છે, બરાબર. તે 10% એવા કેસમાં તે જોવા મળે છે અને તેને નોર્મલ ઇન્સર્શન તે ગણાય છે, બરાબર છે. તે નોર્મલ કન્ડિશન તેનું કીધું છે. એના પછી છે વેલામેન્ટસ ઇન્સર્શન. વેલામેન્ટસ કોર્ડ મેમ્બ્રેનમાં ઇન્સર્ટ થાય છે, જેમાં પ્લેસેન્ટાની એજથી ડિસ્ટન્સ હોય છે. ફિટસમાં જોખમી છે કારણ કે મેમ્બ્રેન રપ્ચર થવાની સાથે ફિટલ બ્લડ વેસલ્સ રપ્ચર થાય અને હેમરેજ થઈ શકે છે, બરાબર. વેલામેન્ટલ ઇન્સર્શનની અંદર શું કીધું છે કે અમ્બલિકલ કોર્ડ છે, બરાબર, તે પ્લેસેન્ટા સુધી નહીં, પણ જે પ્લેસેન્ટાનું બહારનું જે કવરિંગ છે, કોરિયોન છે, કોરિયોન અથવા તો એમનિયોન છે, બરાબર, તેની સાથે તે એટેચ થાય છે. વેલામેન્ટસ કન્ડિશનની અંદર અમ્બલિકલ કોર્ડ છે તે બહારના જે પ્લેસેન્ટાના કવર છે ત્યાંથી તેની સાથે તે અટેચ થાય છે, જ્યાંથી તે તેની સાથે તે કનેક્ટ થાય છે, બરાબર છે. પ્લેસેન્ટાની એજથી ડિસ્ટન્સ હોય છે, બરાબર, કે પ્લેસેન્ટાની જે કિનારી છે, બરાબર, પ્લેસેન્ટાની સરફેસ છે ત્યાંથી તે ડિસ્ટન્સ હોય છે, દૂર હોય છે. તે ફિટસમાં જોખમી છે કારણ કે મેમ્બ્રેન રપ્ચર થવાની સાથે ફિટલ બ્લડ વેસલ્સ રપ્ચર થાય છે અને હેમરેજ થઈ શકે છે, બરાબર. કારણ કે ફિટલ જેની અમ્બલિકલ કોર્ડની અંદર જે આર્ટરીઝ અને વેન હોય છે, બરાબર છે, ત્યાંથી બહાર આવે છે, તેથી બહાર ખુલ્લી દેખાય છે, બરાબર. અને પછી તેની અંદર સૌથી પહેલાં બ્લડ છે જે પ્લેસેન્ટાની બહારનું જે કવર છે એમની કોરિયોન છે, બરાબર, ત્યાં તેની અંદર તે બ્લડ ભરાય છે અને પછી પ્લેસેન્ટા સુધી જાય છે, બરાબર. મતલબ કે ડાયરેક્ટ અમ્બલિકલ કોર્ડ છે તે પ્લેસેન્ટા સુધી એટેચ હોતી નથી વેલામેન્ટસ પ્લેસેન્ટાની અંદર, બરાબર. તે એબનોર્મલ કન્ડિશન છે, જેનાથી જ્યારે બ્લડ વેસલ્સ, જ્યારે આ મેમ્બ્રેન રપ્ચર થાય, એમનોટિક મેમ્બ્રેન રપ્ચર થાય ત્યારે ફિટલ બ્લડ વેસલ્સ રપ્ચર થાય છે અને હેમરેજ થઈ શકે છે, બરાબર, વેલામેન્ટસની અંદર, બરાબર. આમાં સિમ્પલી યાદ રાખવાનું છે કે આ વેલામેન્ટસની અંદર છે તે અમ્બલિકલ કોર્ડ છે તે મેમ્બ્રેન સાથે એટેચ, બહારના કવર સાથે, તે પ્લેસેન્ટાના બહારના કવર સાથે તે એટેચ થાય છે, બરાબર. આગળ આવશે ત્યારે ઇન ડિટેલ આપણે પિક્ચર સાથે જોશું. પછી છે વાઝા પ્રિવિયા. આમાં હાઈ પેરિનિયલ મોર્ટાલિટી જોવા મળે છે, જેમાં બ્લડ વેસલ્સ માત્ર એમનિયોનથી કવર થયેલી હોય છે અને કોરિયોન તેમજ એમનિયોન વચ્ચે રહે છે. ઉપરાંત સર્વાઇકલ ઓસ આગળ હાજર રહે છે, તેથી ફિટલ ડિસેન્ટ તથા મેમ્બ્રેન રપ્ચર થાય ત્યારે વેસલ્સ કમ્પ્રેસ થવાથી ફિટસ એનોક્સિયા અને એક્સેન્ગ્યુનિએશન, મેસિવ બ્લીડિંગ થાય છે, બરાબર છે. હવે આની અંદર વાઝા પ્રિવિયાની અંદર બે કન્ડિશન જોવા મળે છે કે પહેલું તો કે આ અમ્બલિકલ કોર્ડ હોય છે તે ઇન્ટરનલ ઓસ આગળ જ્યાંથી બેબી બોર્ન થાય છે, બરાબર, જ્યાંથી બેબી પાસ આઉટ થાય છે, ઇન્ટરનલ ઓસ કીધી છે, બરાબર. ત્યાં બેબી પ્રેઝન્ટિંગ પાર્ટ જે કાંઈ બેબીનો હોય છે, કે માની લો કે બેબીનો પ્રેઝન્ટિંગ પાર્ટ હેડ છે, બરાબર, તો હેડની પહેલાં અમ્બલિકલ ઓસ અને હેડ વચ્ચે આ અમ્બલિકલ કોર્ડ છે તે હોય છે. અને બીજું કે અમ્બલિકલ કોર્ડ ઉપરનું જે કવરિંગ હોય છે, એપિથેલિયમ, સિંગલ એપિથેલિયલ લેયરનું જે કવરિંગ હોય છે અથવા તો વાર્ટન જેલિસનું જે કવરિંગ હોય છે તે હોતું નથી અને સિમ્પલ શું હોય છે, તે ખુલ્લી હોય છે, એટલે તેની અંદર આર્ટરીઝ અને વેન્સ હોય છે તે ખુલ્લી હોય છે, તેના ઉપર કોઈ પણ પ્રકારનું કવર કે કોઈ પ્રોટેક્શન લેયર હોતું નથી. અને તો કોની વચ્ચે હોય છે? ઇન્ટરનલ ઓસ અને જે પ્રેઝન્ટિંગ પાર્ટ ફિટલનો જે કાંઈ હેડ હોય કે બટક્સ હોય કે લેગ્સ હોય, બરાબર, જે કાંઈ પ્રેઝન્ટિંગ પાર્ટ હોય છે તેની વચ્ચે આવી જાય છે, તેને શું કહેવાય છે? વાઝા પ્રિવિયા, બરાબર. આ કન્ડિશનને શું કહેવાય છે? વાઝા પ્રિવિયા. આ વાઝા પ્રિવિયાની અંદર શું થાય છે કે જ્યારે બેબી બોર્ન થાય છે, બરાબર, જ્યારે કોન્ટ્રાક્શન આવે છે, જ્યારે લેબરનો ટાઈમ આવે છે, ત્યારે બેબીના પ્રેઝન્ટિંગ પાર્ટ અને ફિટસ
અને ઇન્ટરનલ ઓસ વચ્ચે તે આવીને તે કમ્પ્રેસ થાય છે, જેનાથી ફિટલ ડિસ્ટ્રેસ થાય છે, કારણ કે બ્લડ વેસલ્સ છે તે દબાવવાના છે, કમ્પ્રેસ થવાના છે, જેનાથી તે બ્લડ અને જે કાંઈ ન્યુટ્રિયન્ટ્સ ઓક્સિજન છે જે ફિટસ સુધી જતું અટકી જાય છે, બરાબર. કમ્પ્રેસ થઈ જાય છે, આર્ટરીઝ અને વેન્સ હોય છે અમ્બલિકલ કોર્ડની તે કમ્પ્રેસ થઈ જાય છે, જેનાથી ફિટસની અંદર એનોક્સિયા જોવા મળે છે અને બ્રેકડાઉન થવાની પણ શક્યતા રહેલી છે. એટલે તેનાથી મેસિવ બ્લીડિંગ, મોટા પ્રમાણમાં બ્લીડિંગ પણ થઈ શકે છે, હેમરેજ પણ થઈ શકે છે અને ફિટસ ડિસ્ટ્રેસ અથવા ફિટસ એનોક્સિયા પણ થઈ શકે છે. આ વાઝા પ્રિવિયરની અંદર કીધું છે. પછી ચોથું છે બ્લડ વેસલ્સ એબનોર્મલ નંબરમાં હોય છે તો ફિટલ્સ એનોમલીઝ સાથે સંકળાયેલ છે. બ્લડ વેસલ્સની વાત કરેલી છે કે તે એબનોર્મલ નંબરમાં હોય છે અને તે ફિટલ એનોમલી સાથે સંકળાયેલી હોય છે. બ્લડ વેસલ્સ છે તે એની અંદર એબનોર્મલિટી જોવા મળે છે, એકથી વધારે તે હોય છે. પછી શોર્ટ કોર્ડ અને લોંગ કોર્ડ કીધી છે. એબ્સોલ્યુટમાં કોર્ડ રિલેટિવ અથવા તો એબ્સોલ્યુટ કીધું છે, 5મો પોઈન્ટ છે. એબ્સોલ્યુટમાં કોર્ડની લેન્થ ટૂંકી હોય છે, રિલેટિવમાં એવરેજ લેન્થ શોર્ટ થાય, કારણ કે બોડી અથવા ફિટસની નેકની આજુબાજુ વીંટળાવવાથી થાય છે. જો ફિટલ ડિસ્ટ્રેસ થાય તો અર્જન્ટ એક્શન લેવી પડે છે, બરાબર. રિલેટિવ અથવા એબ્સોલ્યુટ, બરાબર. શોર્ટ કોર્ડની બે કન્ડિશન કીધી છે. શોર્ટ કોર્ડ કઈ રીતે હોય, બરાબર. એબ્સોલ્યુટમાં કોર્ડની લેન્થ જ ટૂંકી હોય છે, બરાબર. એબ્સોલ્યુટમાં શું કીધું છે કે અમ્બલિકલ કોર્ડની લંબાઈ જ કેટલી હોય છે, ઓછી હોય છે, ટૂંકી હોય છે. અને રિલેટિવમાં શું હોય છે કે એવરેજ લેન્થ શોર્ટ હોય છે, બરાબર. તેની એવરેજ લેન્થ હોય છે તો શોર્ટ, બરાબર, એવરેજ હોય છે, પણ હોય છે ટૂંકી, કારણ કે બોડી અથવા ફિટસની નેકની આજુબાજુ તે વીંટળાઈ જાય છે, બરાબર. તે શોર્ટ ટૂંકી હુકમ થઈ જાય છે, કારણ કે તે ફિટસની કાં તો ગળામાં કે એબડોમેન ઉપર તે વીંટળાઈ જાય છે, બરાબર, જેથી તેની લંબાઈ છે તે ટૂંકી થઈ જાય છે, બરાબર. તેને શું કીધું, તે રિલેટિવમાં કીધું છે. અથવા તો ફિટસની નેકની આજુબાજુ વીંટળાવવાથી થાય છે. જો ફિટલ ડિસ્ટ્રેસ થાય તો અર્જન્ટ એક્શન લેવી પડે છે, બરાબર, કારણ કે ફિટસના નેકની ગળાની આજુબાજુ જે વીંટાઈ જાય છે, જેનાથી ફિટલ ડિસ્ટ્રેસ થવાની શક્યતા રહેલી હોય છે, જેનાથી એક્શન અર્જન્ટ લેવી પડે છે, પછી જે એક્સેસિવ લોંગ કોર્ડ, તે વધારે કોમન છે. તે ફિટસના બોડી કે નેકની આજુબાજુ લૂપ થવાથી રિલેટિવ શોર્ટ કોર્ડ થાય અથવા પ્રેઝન્ટિંગ પાર્ટ આગળ નોક કે પ્રોલેપ્સ થાય છે, બરાબર. એક્સેસિવ લોંગ કોર્ડ જો વધારે પ્રમાણમાં લાંબી હોય, 100 સેન્ટીમીટર કરતાં સામાન્ય લંબાઈ કેટલી હોય તો કે 40 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટર અથવા 20 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટર સુધી તેની નોર્મલ લેન્થ કીધી છે, બરાબર. જો 100 સેન્ટીમીટર કરતાં તેની લંબાઈ વધારે હોય તો તે એક્સેસિવ લોંગ કોર્ડની અંદર આવે છે, વધારે તેની લંબાઈ હોય છે, બરાબર. તેનાથી તે શું હોય છે કે બોડી નેકની આજુબાજુ લૂપ થવાથી, બરાબર, વીંટળાવવાથી રિલેટિવ શોર્ટ કોર્ડ થાય અથવા તો પ્રેઝન્ટિંગ પાર્ટ આગળ નોક્ડ કે પ્રોલેપ્સ થાય છે, બરાબર. જે પ્રેઝન્ટિંગ પાર્ટ છે ઇન્ટરનલ ઓસ પાસે તે બેબીથી પહેલાં બિફોર તે બર્થ બહાર નીકળે છે અથવા તો નોક્ડ, મતલબ કે તેમાં ગાંઠ પડી જવાની પણ શક્યતા હોય છે, કારણ કે લાંબી કોર્ડ હોય છે. પછી છે કોર્ડ લૂપિંગ. 100 સેન્ટીમીટર કરતાં વધારે લાંબુ હોય તો તેથી લૂપ થઈ જાય છે. કોર્ડ નેકની આજુબાજુ કમ્પ્રેસ થવાથી ફિટલ ડિસ્ટ્રેસ થાય છે. કોર્ડ લૂપિંગ કીધું છે. આ પણ લોંગ કોર્ડની વાત જો એક્સેસિવ પ્રમાણમાં તે લાંબી હોય, લોંગ હોય તો તેનું કીધું છે કે કોર્ડ લૂપિંગ 100 સેન્ટીમીટર કરતાં વધારે લાંબુ હોય તેથી લૂપ થઈ જાય છે. લૂપ મતલબ કે વીંટળાઈ જાય છે. કોર્ડ નેકની આજુબાજુ કમ્પ્રેસ થવાથી ફિટલ ડિસ્ટ્રેસ થાય છે, બરાબર. ફિટલ્સ છે તે ડિસ્ટ્રેસમાં આવી જાય છે, તેનું રેસ્પિરેશન અથવા તો બ્લડ સર્ક્યુલેશન છે તે ઓછું થઈ જાય છે, એટલે કે તેને ડિસ્ટ્રેસ થઈ જાય એવું કીધું છે, બરાબર. તેની હાર્ટ રેટ છે તે ડિક્રીઝ થઈ જાય છે. પછી જે 8મું કોર્ડ નોટિંગ. બ્લડ વેસલ્સ કિક થવાથી અથવા તો વાટન્સ જેલીના કારણે કોર્ડમાં ફોલ્સ નોટ દેખાય છે. જ્યારે ફિટસ કોર્ડના લૂપમાંથી પસાર થાય ત્યારે ટ્રુ નોટ ક્લિયર થાય છે. એક્ઝામ્પલ લોંગ કોર્ડ, સ્મોલ ફિટસ, મલ્ટિપલ જેસ્ટેશન, બરાબર. કોર્ડ નોટિંગ એટલે શું કીધું કે તેમાં ગાંઠ જેવા સ્ટ્રક્ચર જોવા મળે છે, બરાબર. એક જગ્યા અમુક જગ્યા પર કોર્ડ છે તે ઉપસેલી જોવા મળે છે, બરાબર. તેને કોર્ડ નોટિંગ કીધું છે. બ્લડ વેસલ્સ કિક થવાથી, બરાબર, અમુક બ્લડ વેસલ્સ છે તે બહાર આવવાથી, મતલબ કે કિક થવાથી અથવા તો વાટન્સ જેલીના કારણે કોર્ડમાં ફોલ્સ નોટ દેખાય છે, બરાબર. વોટન્સ જેલીના વાટન્સ જેલીના કારણે ખોટી ફોલ્સ નોટ ગાંઠ જેવું દેખાય છે, બરાબર. તે વેનથી બનેલી ગાંઠ નથી હોતી, પણ વાટન્સ જેલીથી બનેલી ગાંઠ હોય છે, એટલે તેને ફોલ્સ નોટ દેખાય છે. જ્યારે ફિટસ કોર્ડના લૂપમાંથી પસાર થાય છે, બરાબર છે. ફિટસ છે તે કોર્ડના લૂપમાંથી પસાર થાય ત્યારે ટ્રુ નોટ ક્લિયર થાય છે. એક્ઝામ્પલ લોંગ કોર્ડ, સ્મોલ ફિટસ, મલ્ટિપલ જેસ્ટેશન, બરાબર. લાંબી કોર્ડ હોય છે,
સ્મોલ ફિટસ હોય છે અને મલ્ટિપલ જેસ્ટેશન વખતે બરાબર આ વસ્તુ જોવા મળે છે. પછી 9મું છે પોસ્ટ મેચ્યોર અને માલનરિશ ન્યૂબોર્નમાં વાટોસ જેલીનું પ્રમાણ ઓછું હોય છે બરાબર. પોસ્ટ મેચ્યોર અને પોસ્ટ મેચ્યોર લાંબા ટાઈમ મતલબ કે 38 વીક્સ પહેલાં અને પોસ્ટ મેચ્યોરિટી કહે છે. અને માલનરિશ્ડ ન્યૂબોર્નની અંદર વાટોસ જેલીનું પ્રમાણ ઓછું હોય છે. અમ્બિલિકલ કોર્ડની અંદર વાટોસ જેલી હોય છે તેનું પ્રમાણ ઓછું હોય છે. 10 છે રેરાઇટીઝની અંદર મતલબ કે રેર કેસમાં જોવા મળે છે હિમેટોમાસ, ટ્યુમર, સિસ્ટ અને એડીમાં બરાબર. તે રેર કેસમાં અમ્બિલિકલ કોર્ડની અંદર એબનોર્માલિટીઝ જોવા મળે છે, વેરિએશન જોવા મળે છે બરાબર. તો મેન તો 4 એબનોર્માલિટી છે બરાબર છે. પહેલી છે બેટલ ડોર પ્લેસેન્ટા, વેલામેન્ટસ ઇન્સર્શન, વાઝા પ્રીવિયા, બ્લડ વેસલ્સ બરાબર છે, બ્લડ વેસલ સુધી. પછી શોર્ટ કોડ અને લોંગ કોડ, પછી તો શોર્ટ કોડ અને લોંગ કોડનો જ બે ફેરફાર કીધા છે બરાબર, જેમાં લાંબી હોય છે અને એકમાં ટૂંકી હોય છે બરાબર. તો આપણે અત્યારમાં 2 ટોપિક જોયા અત્યાર સુધી. તો સૌથી પહેલો તો એમનોટિક ફ્લુઇડની ઓરિજિન ઉત્પત્તિ જોઈ, ડેવલપમેન્ટ જોયું બરાબર, વોલ્યુમ, સર્ક્યુલેશન છે, ફિઝિકલ ફીચર, એબનોર્મલ કલર અને તેના કમ્પોઝિશન જોયા. પછી તેના ફંક્શન જોયા કે ફંક્શન શું હોય છે એમનોટિક ફ્લુઇડના. પછી તેની એમનોટિક ફ્લુઇડનું નોર્મલ વોલ્યુમ કેટલું હોય છે, નોર્મલ ફ્લુઇડ કેટલું હોય છે, તો કે 1000 ml તે નોર્મલ હોય છે અને 2000 ml કરતાં વધારે હોય તો પોલીહાઇડ્રોએમ્યુનિસ કહે છે અને 200 ml કરતાં ઓછું હોય તો ઓલિગોહાઇડ્રોએમ્યુનિસિસ કહે છે. પછી ફંક્શન જોઈએ તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી તેના ફંક્શન અને ડ્યુરિંગ લેબર તેના ફંક્શન જોયા. ક્લિનિકલી ઇમ્પોર્ટન્સ શું છે તે જોઈએ. તેના પછી આપણે અમ્બિલિકલ કોર્ડ જોયું, તેનું ડેવલપમેન્ટ જોયા, તેના સ્ટ્રક્ચર જોયા. પછી તેનું અટેચમેન્ટ જોયું અને વેરિએશન જોયા. વેરિએશન એનોમલીઝ એન્ડ એબનોર્માલિટીઝ ઓફ ધ અમ્બિલિકલ કોર્ડ એન્ડ ઇટ્સ ઇન્સર્શન બરાબર. તેમાં થતા એબનોર્મલ ફેરફાર જોયા બરાબર. તેમાં જોવા મળતા એબનોર્મલ ફેરફાર છે તેના 10 પોઈન્ટ છે તે આપેલા જોઈએ. હવે એના પછી છે ફિરલ સર્ક્યુલેશન છે તે પણ ઇમ્પોર્ટન્ટ છે, તેને આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરશું.